મિત્ર, આજના આ વેદ પાઠશાળા કાર્યક્રમમાં આપનું સ્વાગત કરીએ છીએ. વેદ પાઠશાળા પ્રભુના વચનની ઉજાળે જીવનને પ્રકાશે મોક્ષ પથને. વેદ પાઠશાળા પ્રભુના વચનની ઉજાળે જીવનને પ્રકાશે મોક્ષ પથને. વેદ પાઠશાળા. આ કાર્યક્રમ આપને પવિત્ર પુસ્તક બાઇબલનો પદ્ધતિસર અભ્યાસ કરવા મદદરૂપ બનશે. તો ચાલો આ અભ્યાસની શરૂઆત કરતા ઈશ્વરના સેવક પાસેથી પ્રભુનો સંદેશ સાંભળીએ. પ્રિય મિત્ર, આજના આપણા આ વેદ પાઠશાળા નામક કાર્યક્રમમાં આપનો આવકાર કરું છું. આ કાર્યક્રમમાં આપણને બાઇબલના જૂના કરારના કાવ્યમય પુસ્તકોના બીજા પુસ્તકમાં લાવ્યો છે. ઈશ્વરના બાળકોનું પવિત્ર ગીતોનું પુસ્તક, તેનો અર્થ કે આપણે ગીતશાસ્ત્રના પુસ્તકમાં આવ્યા છે. એટલે કે હવે આપણે આ અભ્યાસમાં ગીતશાસ્ત્રના પુસ્તકનો અભ્યાસ કરીશું. હવે ખ્રિસ્તી મંડળીઓમાં જે ભજન સંગ્રહ અને ગીતશાસ્ત્રના પુસ્તકમાં થોડું સરખાપણું જોવા મળે છે. ગીતશાસ્ત્રના પુસ્તકમાં થોડા સંગીતના સાધનો જોવા મળશે. ઘણા ગીતો તો શિલાલેખમાં મહત્ત્વ ધરાવે છે. દાખલા તરીકે શિલાલેખમાં સ્થાન ધરાવનાર ગીતશાસ્ત્રના 4થો અધ્યાય, 5મો અધ્યાય અને 6ઠ્ઠો અધ્યાય છે, જેમાં નહીલોથી હિબ્રુ શબ્દ છે જે સૂચવે છે કે તારવાળા વાજા સાથે ગાવું. ગીતશાસ્ત્ર 6માં સમિનિત એટલે 2 સ્વરની વચ્ચે નીચું આવવું. આ શબ્દો સંગીતકારને સૂચના રૂપે આપવામાં આવ્યા છે કે જેઓ આ મહાન ગીતોને ગાય છે. સેલા શબ્દ આખા ગીતશાસ્ત્રમાં ખૂબ જ જગ્યાએ જોવા મળે છે અને આપણે તેને વારંવાર વાંચીએ છીએ. સેલા એટલે થોભો, અને તે વિશે વિચાર કરો. સેલા શબ્દ આજના આપણા સંગીતમાં જાણે સંગીતકીય આરામ છે. જેમ તમે ગીતશાસ્ત્રનું પુસ્તક વાંચશો તો સમજાશે કે આ સંગીતકારોને સૂચનાઓ જાણે ભક્તિ સભાનો આગેવાન આપે તે પહેલાંનું ગીત છે. આજે ભક્તિ સભામાં આપણે ગીતકર્તાએ જે ગીત સંબંધીની નોંધ સંગીતકાર માટે આપેલી છે અથવા તો મૂકેલી છે તેને ધ્યાનમાં લેતા નથી. મોટાભાગના લોકો ગીત ગાતી વખતે ગીતની જે ભજન સંગ્રહની પુસ્તક છે પોતાની સામે ખુલ્લું રાખે છે, જેથી તેઓ ગીતના શબ્દો જાણી શકે છે. હવે ગીતશાસ્ત્રનું પુસ્તક સંગીતકારને માટે ખૂબ જ ઓછી નોંધ આપે છે. જ્યારે તમે ગીતશાસ્ત્રનું પુસ્તક વાંચો છો ત્યારે તેમાંથી ખૂબ જ સુંદર કાવ્યો પણ વાંચો છો. ગીતશાસ્ત્રના પુસ્તકમાં ગીત કરતા સામાન્ય રીતે 3 બાબતો કરે છે. ઘણીવાર તેઓ ઈશ્વર સંબંધી ઈશ્વર સાથે વાત કરે છે. સ્તુતિ અને આરાધના ઈશ્વર સંબંધી ઈશ્વર સાથેની વાત છે. ઘણીવાર ગીત કરતા ઈશ્વરને માણસ વિશે વાત કરે છે. ઈશ્વરને માણસ વિશે વાત કરવી એટલે કે પ્રાર્થના. ઘણીવાર ગીત કરતા ઈશ્વર સાથે વાત કરતા નથી એવું જોવા મળે છે. તેઓ માણસને ઈશ્વર સંબંધી વાત કરે છે. માણસ સાથે ઈશ્વર સંબંધી વાત એટલે સંદેશાઓ. જ્યારે તમે ગીતશાસ્ત્રના ગીતો વાંચો છો ત્યારે હંમેશા પ્રશ્ન પૂછો, ગીત કરતા કોના વિશે અને કોના સંબંધીને વાત કરે છે? ઘણી વખત ગીત કરતા સ્તુતિ કરે છે કારણ કે તે ઈશ્વર સાથે ઈશ્વર સંબંધી વાત કરે છે. ઘણીવાર તેઓ પ્રાર્થના કરે છે કારણ કે તેઓ ઈશ્વરને માણસ વિશે વાત કરે છે. ઘણીવાર તેઓ માણસને ઈશ્વર સંબંધી વાત કરે છે, તેનો અર્થ કે સંદેશો આપે છે. આ પ્રશ્નો પૂછીને તેનો જવાબ મેળવીને તમને તેના આધ્યાત્મિક સંદેશા ગીતશાસ્ત્રનું પુસ્તક વાંચતા મળશે. હવે મિત્ર, આ સાથે જ્યારે ગીતશાસ્ત્રના પુસ્તકમાં જશો તો તમને અમુક મુદ્રાલેખ શોધી શકશો અથવા તો શીર્ષક શોધી શકશો, અને તે ખૂબ જ સામાન્ય અને ચોક્કસ શીર્ષક કે તેને આપણે આશીર્વાદિત માણસનું શીર્ષક કહીએ છીએ. આ તો આ આનંદિત છે શીર્ષક છે. તમે આ શીર્ષક ગીતશાસ્ત્રના પુસ્તકના 1 અધ્યાયની, 23મા અધ્યાયની, 32મા અધ્યાયની, 128મા અધ્યાયની અને એથી વિશેષ બીજા અધ્યાયો છે કે જેમાં આ આનંદિત છે એવું શીર્ષક આપવામાં આવેલું છે. આ આશીર્વાદ માણસનું શીર્ષક આખા ગીતશાસ્ત્રના પુસ્તકમાં જોવા મળશે અને તે આ પ્રમાણે જણાવે છે, આશીર્વાદિત માણસના આશીર્વાદો અકસ્માતે નથી અથવા તો અચાનક મળી ગયેલા નથી. આશીર્વાદિત માણસના આશીર્વાદો કોઈ આકસ્મિક બનાવ નથી. આશીર્વાદિત માણસના આશીર્વાદો પરિણામોની મિજબાની છે. તેણે કરેલા કાર્યોના પરિણામોની મિજબાની છે. આ બાબત ગીત કરતા ગીતશાસ્ત્રના પુસ્તકમાં આશીર્વાદિત માણસ વિશે લખે છે.
હવે શા માટે આશીર્વાદિત માણસ આશીર્વાદિત છે? શા માટે તે આશીર્વાદિત છે તે વિશે વિચાર કરવો જોઈએ. તે અકસ્માતે અથવા આકસ્મિક રીતે આશીર્વાદિત થયો નથી. તેના આશીર્વાદો તો પરિણામોની મિજબાની છે. પરિણામોને કારણે આશીર્વાદો પસંદગીના પરિણામો અને પસંદગી તેના પરિણામોની ખાતરી છે. એટલા માટે તે આશીર્વાદિત માણસ છે. આશીર્વાદિત માણસના ગીતશાસ્ત્રમાં તે દર્શાવવામાં આવેલું છે. હવે ગીતશાસ્ત્ર બીજું એક શીર્ષક દર્શાવે છે, તે તો લાગણી અથવા અનુભવેલું ગીત. ગીતશાસ્ત્રમાં ઘણા બધા ગીત લાગણીઓનું વાતાવરણ આપે છે. હું જાણતો નથી કે તમે જ્યારે આ ગીતો વાંચશો ત્યારે તમારું આત્મિક લાગણીઓનું વાતાવરણ કેવું હશે, પરંતુ મિત્ર, મારી ખાતરી છે કે તમે ગમે તે એક જગ્યાએ ગીતશાસ્ત્રના પુસ્તકમાં તમારી લાગણીઓ દર્શાવી શકશો. જો કે તમે નિરાશ છો અને ગીત કરતાં જ્યારે નિરાશ છે તે વાંચશો, અને જ્યારે તમે ત્રાસ પામેલા છો અથવા વેદનામાં છો અને ગીત કરતાં પણ ત્રાસ અને વેદનામાં લખેલા ગીતો વાંચશો, તો તમે ગીતશાસ્ત્રમાંથી તમારી લાગણીઓને મેળવી શકશો. અને આ બહુ જ વાસ્તવિક છે. જ્યારે તમે લાગણીઓના ગીતો વાંચો છો ત્યારે તમે શોધી શકશો કે ગીત કરતાં લાગણીવશ છે. અને ગીત કરતાના એવા અનુભવો વાંચો છો ત્યારે તમારી જાતને આ પ્રશ્ન પૂછો, ગીત કરતાએ તેના લાગણીઓના સમયમાં શું કર્યું? નિરાશામાં, દુઃખમાં, બીકમાં અથવા ગમે તે તેની લાગણીનો પ્રશ્ન હોય તો તેમાં તેણે શું કર્યું? આ ગીત કરતાં તમારા માટે ઉદાહરણરૂપ બને છે. અને તમે પણ આ જ પ્રમાણે જ્યારે તમને તમારી લાગણીનો રસ્તો મળે તો બીજાઓ માટે ઉદાહરણરૂપ બનો. હવે ગીતશાસ્ત્રના 3 અધ્યાયની, 4 અધ્યાયની, 34મા અધ્યાયની, 51મા અધ્યાયની અને 55મા અધ્યાયની લાગણીઓ અને અનુભવોના ઉદાહરણના ગીતો વિશે વિચાર કરો તો તમને ખ્યાલ આવશે કે ગીત કરતાં કેવી લાગણીઓમાં હતો. બીજું એક સ્પષ્ટ શીર્ષક ગીતશાસ્ત્રના પુસ્તકનું છે, તે તો આરાધના, ઈશ્વરની આરાધના કરવી. આ જ્યારે ગીત કરતાં ઈશ્વર સાથે ઈશ્વર સંબંધી વાત કરે છે ત્યારે આ શીર્ષક લાગુ પડે છે. જ્યારે તમે ગીતશાસ્ત્રનું પુસ્તક વાંચશો ત્યારે તમે ઘણા ગીતો શોધી શકશો કે તેઓ ઈશ્વરને ઈશ્વર સંબંધી વાત કરે છે. ઘણા ગીતોમાં ઈશ્વર વિશે વાત કરતા આપણે જોઈ શકીએ છીએ. તમે ઈશ્વરને માણસ વિશે કહેતા ઘણા ગીતો પણ શોધી શકશો. તમે ઘણા સંદેશાના ગીતો પણ શોધી શકશો કે જે માણસને ઈશ્વર સંબંધી વાત કરે છે. પણ તમે શોધી શકશો કે ઈશ્વરને ઈશ્વર સંબંધી વાત કરતા ગીતોની અછત છે. તમે તે ગીતશાસ્ત્રમાં શોધી શકશો મિત્ર. જો કે ઘણા ગીતો છે કે જેઓ ઈશ્વર સાથે ઈશ્વર સંબંધી વાત કરે છે. જો તમે ભક્તિના ગીતો કાળજીપૂર્વક વાંચશો તો તમે શોધી શકશો કે ગીત કરતા દર્શાવે છે કે ભક્તિ શું છે અને કેવી રીતે ભક્તિ કરવી. અને તે તમને દર્શાવે છે કે ભક્તિ કરતી વખતે ખરેખર શું બનશે. જ્યારે તમે ભક્તિના ગીતો વાંચો છો ત્યારે આ બાબતો તપાસો. ગીતશાસ્ત્રના પુસ્તકના 8મા અધ્યાયની, 63મા અધ્યાયમાં, 100મા અધ્યાયમાં, 103મા અધ્યાયમાં અને 107મા અધ્યાયમાં ભક્તિના ગીતો આપણે જોઈ શકીએ છીએ. હવે જ્યારે તમે આશીર્વાદિત માણસના ગીતો, લાગણીઓના ગીતો, ભક્તિના ગીતો વાંચો છો ત્યારે તો તમે ઘણીવાર પ્રાર્થનાઓ શોધી શકશો કે જેને સાપ દેતી પ્રાર્થનાઓ ગીત કરતાની કહી શકાય. ગીત કરતા ભક્તિના ગીતોની મધ્યમાં જ ગીત કરતા તેમના દુશ્મનો માટે પ્રાર્થના કરે છે. ગીત કરતા માયાળુના લાગે એવી બાબતો દુશ્મનો માટે તે કહે છે. અને અહીંયા આપણને લાગે કે આ ગીત કરતા પોતાની લાગણીઓ દુશ્મનોને માટે કેવી રાખે છે. તે ઈશ્વરને તેના દુશ્મનોને મારી નાખવા જણાવે છે. તમે કદાચ એવો અનુભવ કરો કે આ ખોટું છે, કારણ કે ગીતો માયાળુ ના હોય તેની સાથે બંધ બેસતા નથી. યાદ રાખો, ઈસુ ખ્રિસ્તે આપેલ ગિરી પ્રવચનોના 1000 વર્ષ પહેલાં ગીતશાસ્ત્ર લખવામાં આવ્યો હતો. જે નૈતિક ચાલતું હતું તે પડોશીને પ્રેમ કરો પણ દુશ્મનોને ધિક્કારો. તમે શોધી શકશો કે દાઉદે ભક્તિના વિચારો દર્શાવ્યા પછી કહે છે કે હું તેઓને ધિક્કારતો નથી, પણ તેઓ તમને ધિક્કારે છે. હું સંપૂર્ણપણે તેમને ધિક્કારું છું અને મારી તલવારથી તેમને મારીને પૃથ્વીની રેતીના કણ જેવા ટુકડા કરું છું. દાઉદ તેમના દુશ્મનોને મારી નાખવાની શક્તિ ઈશ્વર પાસે માગે છે. આપણે આ શાપિત પ્રાર્થનાઓ સમજવા ઐતિહાસિક મુદ્દાઓ ધ્યાનમાં લેવા જોઈએ કે જેઓ
આ ભક્તિ ગીતો સાથે ખૂબ જ નજીકથી જોડાયેલા છે. આ જે ઇતિહાસ છે તે આ ગીતોને સાથે ખૂબ જ નજીકતાનો સંબંધ ધરાવે છે. હવે બીજું એક શીર્ષક આપણે ગીતશાસ્ત્રના પુસ્તકમાં શોધી શકીએ છીએ, તે તો તારણહારના ગીતો અથવા તો તારણના ગીતો. હવે ગીત કરતાં ઘણી બધી વાર પ્રબોધક હોય એવી રીતે લખે છે અને વાંચતા આપણને એવું જ લાગે કે આ તો પ્રબોધવાણી છે. ગીતશાસ્ત્રમાં 16મો અધ્યાય, 22મો અધ્યાય, 8મો અધ્યાય અને બીજો અધ્યાય એ પ્રબોધકોના ગીતો છે કે જેઓ તારણહારના ગીતો છે. જ્યારે 50માનો ભવ્ય દિવસ હતો ત્યારે સંત પિતરે સંદેશો આપતા જણાવેલું કે દાઉદ પ્રબોધક હતો. પિતરે ગીતશાસ્ત્રના 16મા અધ્યાયમાંથી સંદેશો આપ્યો હતો. તેમાં ઈસુ ખ્રિસ્તના આગમન વિશે જ કહેવામાં આવ્યું નથી, પણ ખાસ રીતે તેમના સજીવન થવા વિશે પણ જણાવેલું છે. ઘણા ગીતો સ્પષ્ટ જણાવે છે કે દાઉદે ઈસુ ખ્રિસ્ત વિશે ભવિષ્ય ભાખ્યું. યાદ રાખો મિત્ર, જ્યારે આપણે પહેલા અને બીજા સમુએલ, પહેલા અને બીજા કાળવૃત્તાંતના સર્વેક્ષણ દરમિયાન મેં આપને જણાવેલું કે આ ગીતશાસ્ત્રના અમુક ગીતોનું ઐતિહાસિક નિરૂપણ છે, કારણ કે અડધા જેટલું ગીતશાસ્ત્રનું પુસ્તક દાઉદ રાજા કે જે ભક્ત હતો તેણે લખ્યું છે અને દાઉદનું જીવન ચરિત્ર એ ઐતિહાસિક પુસ્તકોમાં આપેલું છે. આપણે જોઈ ગયા હતા કે દાઉદ વિશે પહેલા સમુએલમાં, બીજા સમુએલમાં ખૂબ જ પ્રમાણમાં ભાગ સમાયેલો છે અને એથી વિશેષ પહેલા અને બીજા કાળવૃત્તાંતમાં પણ દાઉદનું જીવન ખંડાયેલું છે. એ ઐતિહાસિક પુસ્તકોમાં દાઉદનું જીવન ચરિત્ર આપેલું છે. જો તમે આ ઐતિહાસિક પુસ્તકો સાથે ગીતોને ધ્યાનમાં લેશો તો તમે ઘણી બધી બાબતો મેળવી શકશો અને ખાસ તો તેના હૃદયની વ્યથા એ ગીતોમાં લખતા કેવી હતી, જેથી તમે સમજી શકશો કે ઐતિહાસિક સંદર્ભ દ્વારા આ ગીત કેટલું ઉપયોગી બને છે. હવે જ્યારે બાઇબલનો જૂનો કરાર ગ્રીક ભાષામાં ભાષાંતર કરવામાં આવ્યો તે પહેલાં ગીતશાસ્ત્રના પુસ્તકમાં 5 ભાગ હતા. હવે પહેલો ભાગ તે પહેલા અધ્યાયથી 41મા અધ્યાય સુધી, બીજો ભાગ 42ના અધ્યાયથી 72મા અધ્યાય સુધી, ત્રીજો ભાગ 73મા અધ્યાયથી 90મા અધ્યાય સુધી અને ચોથો ભાગ 91મા અધ્યાયથી 107મા અધ્યાય સુધી અને પાંચમો ભાગ 108મા અધ્યાયથી 150મા અધ્યાય સુધી. આ 150 ગીતોમાંથી 73 જેટલા ગીતો દાઉદ રાજાએ લખ્યા છે. આસાફે 12 ગીતો લખ્યા છે. કોરહના દીકરાએ 11 ગીતો લખ્યા છે. બાઇબલના અભ્યાસીઓ માને છે કે હજકીએલે 10, મૂસાએ, એઝરાએ અને સુલેમાને 1 ગીત લખ્યા છે. મેં આ પહેલાં પણ આપને જણાવેલું કે ઘણા ગીતો કોણે લખ્યા છે તે જાણી શકાય તેમ નથી. આવા ગીતો લેવીઓએ લખ્યા છે કે જેઓને દાઉદે આરાધના કરવા માટે સંગીત માટે નિમણૂક કરી હોય. તમે શોધી શકશો કે ગીતશાસ્ત્ર 23મા અધ્યાયમાં બાઇબલનો શ્રેષ્ઠ અધ્યાય કહેવામાં આવ્યો છે. હવે તે આ પ્રમાણે જણાવે છે, યહોવા મારો પાળક છે, એટલે કે ઈશ્વર મારો પાળક છે, તેથી મને કશી ખોટ પડશે નહીં. તે લીલા બીડમાં મને સુવાડે છે, તે શાંત પાણીની પાસે મને દોરી જાય છે, તે મારા આત્માને તાજો કરે છે, પોતાના નામની ખાતર તે મને ન્યાયપણાને માર્ગે ચલાવે છે. જો કે મરણની છાયાની ખીણમાં હું ચાલું તોય હું કંઈ પણ ભૂંડાઈથી બીશ નહીં, કેમ કે તું મારી સાથે છે. તું એટલે કે ઈશ્વર મારી સાથે છે. તારી લાકડી તથા તારી છડી મને દિલાસો દે છે. મારા શત્રુઓના દેખતા તું મારે વાસ્તે ભાણું તૈયાર કરે છે. તે મારા માથા પર તેલ ચોડ્યું છે. મારો પ્યાલો ઉભરાઈ જાય છે. નિશ્ચય મારી જિંદગીના સર્વ દિવસો પર્યંત ભલાઈ તથા દયા મારી સાથે આવશે અને હું સદાકાળ સુધી યહોવાના ઘરમાં રહીશ, એટલે કે ઈશ્વરની પાસે રહીશ. હવે ગીતશાસ્ત્ર 23મો અધ્યાયનો સંદેશ છે. આ દાઉદ ગીત કરતા આ સંદેશો તમને અને મને કહે છે. દાઉદ માણસને ઈશ્વર વિશે જણાવે છે. કોઈકે કહ્યું છે કે ગીતશાસ્ત્ર 23 તો ઘેટાની વાતો છે, કારણ કે ઘેટા વાતો કરે છે. આ નાનું ઘેટું કહે છે, મારા પાળક વિશે મને કહેવા દો, કારણ કે મારી પાસે પાળક છે, મારી પાસે સર્વસ્વ છે, મારી પાસે લીલું ઘાસ છે, મારી પાસે શાંત પાણી છે અને એથી વિશેષ મારો પ્યાલો ઉભરાઈ જાય છે. જે રસ્તા પર હું ચાલું છું
તે ન્યાયપણાનો માર્ગ છે. હું જાણું છું મારી જિંદગીના સર્વ દિવસો પર્યંત ભલાઈ તથા દયા મારી સાથે આવશે અને હું સદાકાળ સુધી યહોવાના ઘરમાં રહીશ, એટલે કે ઈશ્વરના ઘરમાં રહીશ. હવે ગીતશાસ્ત્ર 23 આશીર્વાદિત માણસનું ગીત છે, કારણ કે દાઉદ રાજા એ આશીર્વાદિત માણસ હતો. એ તો આશીર્વાદિત રાજા હતો. આ ગીતમાં દાઉદ રાજા આશીર્વાદિત માણસનો સાર આપે છે. આશીર્વાદિત માણસ દાઉદની પાસે સર્વસ્વ હતું. તમારા જીવન માટે કઈ ખૂબ જ વધારે વસ્તુઓ માગો છો તમે? લીલું ઘાસ આપણી જરૂરિયાતો છે અને માગણીઓ વસ્તુઓ દર્શાવે છે. દાઉદ કહે છે, મારી પાસે તે બધી જ છે. ઘણા લોકોની પાસે આ બાબતો હોય છે, પણ પેટમાં ચાંદુ પડવાને લીધે કેવી પીડા થાય છે તેવું તેમના જીવનમાં થાય છે. દાઉદ કહે છે, મારી પાસે લીલું ઘાસ તો છે, પણ તેની સાથે શાંત પાણી પણ છે અને તે મને ન્યાયપણાને માર્ગે ચલાવે છે. હવે દાઉદ જણાવે છે કે મારો પ્યાલો ઉભરાઈ જાય છે. તે આનંદનું રૂપક છે. દરેક માણસ આનંદની અપેક્ષા રાખે છે અને મિત્રો, હું માનું છું કે તમે પણ આનંદની અપેક્ષા તો રાખો છો. આનંદનું ભરપૂરીપણું જ્યારે તમે આનંદ હો ત્યારે જ મળે છે. દાઉદ રાજા આ 23મા ગીતમાં જણાવે છે કે આશીર્વાદિત માણસ આનંદી હોય છે. એ માણસ આનંદી છે કારણ કે તેનો પ્યાલો હંમેશા ઉભરાઈ જાય છે. આ આશીર્વાદિત આનંદિતપણાની ચાવી કઈ છે મિત્ર? શું તમારે આ પ્રમાણેનો આનંદ મેળવવો છે? તો તેની ચાવીરૂપ ગીતકર્તાનું વાક્ય છે, યહોવા મારો પાળક છે, એટલે કે ઈશ્વર મારો પાળક છે. જ્યાં સુધી આ ગીતકર્તા કહે છે કે યહોવા મારો પાળક છે, ત્યાં સુધી તે કહી શકશે કે મારી પાસે લીલું ઘાસ છે, શાંત પાણી છે, મારો પ્યાલો ઉભરાઈ જાય છે. એટલે કે ઈશ્વર મારો પાળક છે, ત્યાં સુધી તે માણસ કહી શકશે કે મારી પાસે લીલું ઘાસ છે, શાંત પાણી છે, મારો પ્યાલો ઉભરાઈ જાય છે, મારે ન્યાયપણાના માર્ગો છે. આ સર્વ બાબતો મારી પાસે છે કારણ કે યહોવા મારો પાળક છે, એટલે કે ઈશ્વર મારો પાળક છે. આ મહાન વાક્ય મહાન સિદ્ધાંતને દર્શાવે છે. આ વાક્ય ઈશ્વર વિશે જણાવે છે. આપણે કેવી રીતે ઈશ્વરને સમજી શકીએ મિત્ર, અને આપણી જાતને પણ કેવી રીતે સમજી શકીએ? શરૂઆતનું વાક્ય કહે છે, યહોવા મારો પાળક છે, એટલે કે ઈશ્વર મારો પાળક છે. તેથી એમ પણ કહી શકાય કે હું ઘેટું છું. કેટલું સરસ મિત્ર, નહીં? ઘણા લોકો કહે છે કે હું ઘેટું નથી, મારે પાળકની જરૂર નથી, મારી પાસે એવો પ્રશ્ન નથી કે જેને હું નિવારી ના શક્યો હોઉં. હું દરેક પ્રશ્નોને નિવારી શકું છું. મારી આવડતો એટલી બધી છે કે મને કોઈ પ્રશ્ન જ ઊભો થતો નથી. પણ મિત્ર, હું માનું છું કે ગીતશાસ્ત્ર 23 આપણને કહે છે કે યહોવા મારો પાળક છે અને હું તેનું ઘેટું છું. દાઉદ રાજા કહે છે, આ મારા આશીર્વાદોની ચાવી છે. દાઉદ કહે છે કે ઈશ્વર સાથેનો સંબંધ કેવી રીતે સ્થપાય છે. જો તમે જ્યારે આ સંબંધ શોધી શકો છો ત્યારે તે ઈશ્વરના આશીર્વાદોની ચાવી છે. તો આપણા મનમાં પ્રશ્ન થાય કે આ સંબંધ કેવી રીતે બાંધી શકાય? ઘેટા પાળકની પાસે લાકડી અને છડી હોય છે. આ લાકડીથી લૂંટ કરનાર પ્રાણી પોતાના ઘેટાઓને બચાવે છે. આ લાકડીથી જે લોકો આ ઘેટાઓને હાનિ પહોંચાડે છે તેઓને બચાવી શકાય છે, અને પોતાની છડીથી ઘેટાને શિસ્તમાં લાવે છે અને દોરવણી આપે છે, તેમને દોરે છે. જ્યારે ઘેટા પાળક ઘેટા ઉપર અધિકાર જમાવે છે ત્યારે તે પોતાનો જીવ આપી દે છે. હવે ગીતશાસ્ત્ર 23મો અધ્યાય તેની બીજી કલમ જણાવે છે કે જ્યારે ઈશ્વર આપણો પાળક બને છે ત્યારે તે લીલા બીડમાં મને સુવાડે છે. સામાન્ય રીતે જ્યારે આપણે આપણા પ્રશ્નો હલ કરી શકતા નથી ત્યારે તે પ્રશ્નોને હલ ઈશ્વર કરે છે. હવે ગીતશાસ્ત્ર 23 પ્રમાણે તે મારા આત્માને તાજો કરે છે. પોતાના નામની ખાતર તે મને ન્યાયપણાને માર્ગે ચલાવે છે. કોઈ વાર આપણે જાણીએ કે આપણો પાળક કોણ છે, આપણે કોના ઘેટા છીએ. તે આપણને લીલા બીડમાં સુવાડે છે અને કહે છે, બા બા બા, લીલું ઘાસ છે, શાંત પાણી છે અને પ્યાલો ઉભરાઈ જાય છે. આપણે ફરીથી ઊભા થઈએ છીએ અને માની લઈએ છીએ કે આ ઘેટા પાળકનો ભાગ ભજવે છે. આ જ સમયે આપણે તાજા થવાની જરૂર છે. પ્રિય મિત્ર,
યાદ રાખો, ઈશ્વર મારી અને તમારી આવી રીતે જરૂરિયાતો પૂરી પાડે છે. જ્યારે ઈશ્વર આપણને તાજા કરે છે તો કેવી રીતે કરે છે? દાઉદના જણાવ્યા પ્રમાણે ઈશ્વર આપણને ખૂબ જ વાસ્તવિક રીતે તાજા કરે છે. પોતાના નામની ખાતર ન્યાયપણાના માર્ગે ચલાવીને શ્રેષ્ઠ ઘીટાપાળક આપણને તાજા કરે છે. હવે મિત્ર, ગીતશાસ્ત્ર 23નો સંદેશ તમારા જીવનમાં અમલમાં મૂકો. તમારા જીવનમાં તેનું લાગુકરણ કરો. શું તમારા જીવનમાં એવી પ્રથમ પળ આવી કે જે તમે કહ્યું હોય કે યહોવા મારો પાળક છે, અથવા તો ઈશ્વર મારો પાળક છે, તે મને લીલા બીડમાં સુવાડે છે? જો તમે પહેલાં ઈશ્વરને તમારા પાળક બનાવ્યા છે અને આજે તમે પોતે તમારા પાળક છો, તો તમે તમારા જીવનને કાબૂમાં રાખો છો, તો તમારે તાજા થવાની જરૂર છે. ઈશ્વર સાથેનો સંબંધ તાજો કરવાની જરૂર છે. તમારે તાજા થવાની જરૂર છે. ઈશ્વર કેવી રીતે તમારા આત્માને તાજો કરે? પોતાના નામની ખાતર ન્યાયપણાને માર્ગે ચલાવીને ઈશ્વર આપણા આત્માને તાજો કરે છે. ઈશ્વર શાંત પાણીની પાસે દોરી જાય છે અને ન્યાયપણાને માર્ગે ચલાવે છે. આ ગીતશાસ્ત્ર 23મું ગીતનું વાસ્તવિકતા બતાવે છે અને તેનું ભક્તિમય લાગુકરણ મારા અને તમારા માટે આજ હોઈ શકે. હવે ગીતશાસ્ત્ર 23 એ જીવનની પૂરતી ફિલસૂફી પૂરી પાડે છે. યહોવા મારો પાળક છે, એટલે કે ઈશ્વર મારો પાળક છે, તે જીવનની ચાવીરૂપ બાબત છે. તે મને લીલા બીડમાં સુવાડે છે, તે જીવનની ચાવીરૂપ બાબત છે. જો તમે લીલું ઘાસ, શાંત પાણી અને ઉભરાતો પાલો જોઈએ છે, તો તમારે કહેતા શીખવું પડે કે ઈશ્વર મારો પાળક છે, તે લીલા બીડમાં મને સુવાડે છે. તમારે આ કહેતા શીખવું જ પડે. હવે ગીતશાસ્ત્ર 23 મૃત્યુની પણ ફિલસૂફી છે, તે પણ દર્શાવે છે. ઘણા લોકો જણાવે છે કે કેવી રીતે જીવવું પણ કેવી રીતે મરવું તે જાણતા નથી. જો કે મરણની છાયાની ખીણમાં હું ચાલું તોય હું કંઈ પણ ભૂંડાઈથી બીસ નહીં, કેમ કે તું મારી સાથે છે. હવે મિત્ર, આ તું એ કોણ છે? તું એટલે કે ઈશ્વર મારી સાથે છે. ગીતશાસ્ત્ર 23માં મરણને આ રીતે મૂકવામાં આવ્યું છે. આપણે બધા મરણને પસંદ કરતા નથી. ઈશ્વર આપણને મરણના માર્ગમાં રાખે છે. તેથી જે સાર્વકાલિક, અનંતકાલિક આશીર્વાદો રાહ જોઈ રહ્યા છે તે આપણને પ્રાપ્ત થાય. ઘણા લોકો માને છે કે ગીતશાસ્ત્ર 23 મરણની ફિલસૂફી પૂર્તિ આપે છે, પૂરી પાડે છે, તેમને મૃત્યુના માર્ગમાં સુવાડે છે, કારણ કે તે મને સાર્વકાલિક આશીર્વાદો આપવા માંગે છે. હવે ગીતશાસ્ત્ર 23 નિષ્ફળતાનું ચિત્રણ પણ કરે છે. ઘણા લોકો જાણે છે કે કેવી રીતે જીવવું, કેવી રીતે મરવું, પણ ખૂબ જ ઓછા લોકો નિષ્ફળતા વિશે જાણે છે. ઘણા લોકો નિષ્ફળતાની બીકમાં જીવન જીવે છે. તેઓ નિષ્ફળતા સાથે તાલ મિલાવી શકતા નથી. હું માનું છું કે આ ગીત નિષ્ફળતા વિશે દર્શાવે છે અને તેવા સમયમાં ઘીટાપાળક પાસે આવે છે અને કહે છે, મારે તાજા થવાની જરૂર છે. ઉત્તમ ઘીટાપાળક ન્યાયપણાના માર્ગમાં ચલાવીને આત્માને તાજો કરે છે. આ ન્યાયપણાના માર્ગો નિષ્ફળતામાં તાજગી પૂરી પાડે છે. હવે ખૂબ જ અગત્યનું વિધાન ગીતશાસ્ત્રના 23મા અધ્યાયના ગીતનું હોય તો યહોવા મારો પાળક છે. આ ઘીટાપાળક લીલા બીડમાં સુવાડે છે. તે શાંત પાણીની પાસે દોરી જાય છે. જ્યારે તે આપણને દોરે છે ત્યારે આપણે બીક રાખવાની જરૂર નથી. આપણે શૈતાનથી બીવાની જરૂર નથી, કારણ કે તે આપણી સાથે છે, એટલે કે ઈશ્વર આપણી સાથે છે. આપણે જાણીએ છીએ કે તેમની લાકડી આપણી રક્ષા કરે છે અને તેમની છડી દોરવણી આપે છે અને દિલાસો આપે છે. જ્યારે આપણે નિરાશ, પ્રશ્નોમાં અને મુશ્કેલીઓમાં છીએ ત્યારે તે આપણા માટે ભાણું તૈયાર કરે છે. આપણી મુશ્કેલીઓ વધતી જાય છે. આપણે નિરાશામાં જીવન જીવીએ છીએ. આપણે ખૂબ જ દુઃખમાં છે, પીડામાં છીએ, ત્યારે તે આપણને માટે યોગ્ય વ્યવહાર કરે છે. આપણને યોગ્ય માર્ગમાં દોરવણી પૂરી પાડે છે. શું તમે આ ઘીટાપાળકનું ગીત તમારા અંગત જીવનમાં લાગુ કરેલું છે? અથવા તો શું તમે આ ઘીટાપાળકનું ગીત તમારા અંગત જીવનમાં લાગુ કરવાની ઈચ્છા રાખો છો? જેમ નાનું બાળક કહે છે તેમ કહેવાની જરૂર છે, યહોવા મારો પાળક છે, એટલે કે ઈશ્વર મારો પાળક છે. અને મિત્ર, ઈશ્વર ઈચ્છે છે કે
તે તમારા બાળક બને. પરંતુ ઈશ્વરે તમને પસંદગી આપી છે, એટલે કે પસંદગી તો મારે અને તમારે કરવાની છે. શું મિત્રો તમે ઈશ્વરને તમારો બાળક બનાવવા માંગો છો? પ્રિય શ્રોતા મિત્રો, અમને ખાતરી છે કે આજનો આ કાર્યક્રમ આપને રસપ્રદ લાગ્યો હશે. જો આ કાર્યક્રમ આપ નિયમિત રીતે સાંભળશો તો તમારા અંગત જીવનને માટે તે ખૂબ જ લાભદાયી બનશે. જો આપને આ અંગે કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય અથવા આપ આ કાર્યક્રમને લગતું સાહિત્ય પ્રાપ્ત કરવા માંગતા હોય તો આજે જ તમારા પૂરેપૂરા નામ સરનામા સાથે અમને પત્ર લખશો. અમારું સરનામું છે કાર્યક્રમ વેદ પાઠશાળા, વિશ્વવાણી, પોસ્ટ બોક્સ નંબર 2036, ફતેગંજ, વડોદરા 390002. ધન્યવાદ.